સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં પાલનપુર શહેર ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સી અને નગરપાલિકાની ઢીલી નીતિના કારણે નગરજનો મુશ્કેલી વેઠવી રહ્યા છે, મજબૂર બન્યા છે। જાહેર માર્ગો ઉપર ભૂગર્ભ ગટરની પાઇપલાઇન માટે ખોદી દીધા બાદ તેને ફરી રિપેર ન કરાતા વિસ્માર રસ્તા ટ્રાફિક સમસ્યા સાથે વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થયા છે। આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા મામલે એજન્સીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને વહેલી તકે આ ખોદેલા રોડનું પણ પેચિંગ વર્ક શરૂ કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી। ભૂગર્ભ ગટરની કામગીરી જીવીડીસી દ્વારા કરવામાં આવેલી છે અમૃત યોજના અંતર્ગત અને એજન્સીને ગયા અઠવાડિયે જ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપેલી છે અને આગામી ટૂંક સમયમાં રસ્તા રિપેરની કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સીએ હાથ ધરી સદર કામગીરી જીવીડીસી દ્વારા એનાયત કરવામાં આવેલી છે અને હજુ તેને સમય બાકી છે એજન્સીને કામગીરી પૂર્ણ કરવાનો, પરંતુ નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે કે આ કામગીરી નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ ડ્રેનેજની લાઇનની કામગીરી કરવામાં આવી છે, રસ્તાની રિપેર કરવા માટે નગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને એજન્સી જોડે